પીએમ મોદીએ ગુજરાતને આપી વધુ એક દિવાળી ભેટ. હજીરા ઘોઘા રોપેક્સ ફેરી સર્વિસનું કર્યું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન. સુરતથી સૌરાષ્ટ્ર માત્ર 4 કલાકમાં પહોંચાશે. દિવાળી માટે બજારોમાં ઉમટી લોકોની ભીડ. અમદાવાદ સુરતના બજારોમાં લોકો ભૂલ્યા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ. તો દિવાળીમાં જાહેર જગ્યા પર નહીં ફોડી શકાય ફટાકડા. રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડવાની મંજૂરી. નર્મદામાં કપાસના ખેડૂતો સાથે છેતરપિંડી. વેપારીઓ ઓછું વજન આપીને ખેડૂતોને ઠગ્યા. અંદાજે 8 મણ જેટલા કપાસની ઠગાઈ. તો જામનગરના કાલાવડમાં ટેકાના ભાવે મગફળી વેચવામાં પરેશાની. બે દિવસથી નથી આવ્યો ખેડૂતોનો નંબર.